जय माताजी मित्रों, હું છું પ્રવીણ ઠાકોર। મિત્રો અમારી ચેનલમાં નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, અને આવા જ વિડીયો જોવા માટે લાઈક પણ કરી દેજો મિત્રો। આજે આપણે જાણીશું ચોટીલા પર રાત્રે રોકાતું કેમ નથી લોકો। ચોટીલા ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના એક પ્રસિદ્ધ તીર્થ સ્થાન છે। અહીં ડુંગરની ટોચ પર આવેલું ચામુંડ માતાનું મંદિર લાખો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે। વર્ષમાં હજારો લોકો માતાજીના દર્શન કરવા માટે આવે છે, પરંતુ એક પ્રશ્ન ઘણીવાર મૂંઝાય છે, ચોટીલા પર રાત્રે કેમ રોકાવા દેવામાં આવતા નથી। આ પ્રશ્નનો જવાબ મુખ્યત્વે લોક માન્યતાઓ, ધાર્મિક પરંપરા અને વ્યવહાર કારણ સાથે જોડાયેલો છે મિત્રો। કહેવાય છે કે પ્રાચીન સમયમાં ચામુંડ માતાએ આ ડુંગર પર અસુરોનો સંહાર કરીને ધર્મની સ્થાપના કરી હતી। ત્યારથી આ ડુંગરને શક્તિનું પવિત્ર સ્થાન માનવામાં આવે છે। સ્થાનિક લોકોના કથા અનુસાર રાત્રિના સમયે માતાજી અને દેવી શક્તિઓ ડુંગર પર આરામ કરવા આવે છે મિત્રો, વિહાર કરે છે। તેથી ભક્તોને રાત્રે ડુંગર પર રોકાવું નહીં એવી પરંપરા પેઢીઓથી ચાલી આવે છે। नमस्ते दोस्तों, मेरे नए ब्लॉग में आपका स्वागत है। आज मैं आपको ये बेहतरीन जगह दिखाऊंगा। पहला जो दर्शन કરી નીચે ઉતરી જતા હતા। कमाल का है। मिलते हैं अगले ब्लॉग में। રાત્રિનો સમય માતાજીને આરાધના અને દૈવી શક્તિઓ માટેનો સમય છે એવી માન્યતા છે મિત્રો। માણસે ત્યાં રોકાવું યોગ્ય નથી। આ વાતો લોકો શ્રદ્ધા અને પરંપરાઓનો ભાગ છે મિત્રો। સાથે જ કેટલાક વ્યવહારો કારણો પણ છે। ડુંગર પર રાત્રે અંધારું થઈ જાય છે મિત્રો, સીડીઓ અવર જવર મુશ્કેલી બની જાય છે મિત્રો, અને ભક્તોને સુરક્ષા જળવાતી નથી મિત્રો। તેથી મંદિરના નિયમો અને સ્થાનિક તંત્ર મુલાકાતીઓ સામાન્ય રીતે રાત્રે ડુંગર રોકાવાની મંજૂરી આપતા નથી મિત્રો। ઘણા લોકો ચમત્કારો અને રહસ્યમય ઘટનાઓ વાતો કરે છે, પરંતુ આવી વાતોમાં સમર્થન આપતા વિશ્વસનીય ઐતિહાસિક અથવા વૈજ્ઞાનિક પુરાવા ઉપલબ્ધ નથી। તેથી લોકકથાઓ અને ધાર્મિક માન્યતાઓ તરીકે જોવા જોઈએ। આજે પણ લાખો ભક્તો વહેલી સવારે અથવા દિવસે દરમિયાન દર્શન કરવા માટે આવે છે, માતાજીના આશીર્વાદ લે છે અને સાંજ પડે તે પહેલા ઉતરી જાય છે। આ પરંપરાનું પાલન શ્રદ્ધા, સુરક્ષા અને મંદિરની વ્યવસ્થાનો ધ્યાનમાં રાખીને કરવામાં આવે છે મિત્રો। ચોટીલા રાત્રિ દરમિયાન રોકાવું નહીં, આ મુખ્ય કારણ કોઈ સાબિત થયેલ રહસ્યમય નથી, પરંતુ ધાર્મિક અને આસ્થા, સ્થાનિક પરંપરા। नमस्ते दोस्तों, मेरे नए ब्लॉग में आपका स्वागत है। आज मैं आपको ये बेहतरीन जगह दिखाऊंगा। ये सेटअप देखिए, ये बहुत ही कमाल का है। मिलते हैं अगले लाइक ब्लॉग કરી में। દેજો અને શેર કરી દેજો, અને અમારી ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઇબ કરી દેજો। અને મારે જોવું છે રાજા ચામુંડા વાળા કેટલા છે મિત્રો। ચલો તો ફટાફટ લાઈક કરી દો અને શેર કરી દો, અને અમારી ચેનલમાં નવા હોય તો શેર કરી દેજો મિત્રો। જય માતાજી, જય માં ચોટીલા વાળી ચામુંડા।